હાય ગાઈઝ, કેમ છો બધા? સો સ્ટાર્ટ કરીએ. બહુ દિવસથી વિડીયો નથી આવ્યો. આઈ વોઝ અ લિટલ બિટ બિઝી. લોટ ઓફ સ્ટુડન્ટ્સ આર કમિંગ ટુ મીટ સમજવા માટે શું કરવું, કઈ રીતે પ્રિપેરેશન ચાલુ કરવી. તો આજે થોડીક બેઝિક વાત આપણે કરીએ. બહુ જ બધા સ્ટુડન્ટ્સ જે છે ને એ કન્ફ્યુઝડ હોય છે કે મેમ હું ગુજરાતી મીડિયમમાં પ્રિપેરેશન કરું કે હું ઇંગ્લિશ મીડિયમમાં પ્રિપેરેશન કરું. તો તમે ચૂઝ કેવી રીતે કરશો? બિકોઝ સી આઈ વિલ ટેલ યુ વન થિંગ કે મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા આવ્યા, બહુ ટાઈપના સ્ટુડન્ટ્સ આવ્યા છે, પણ આજે આપણે ખાલી મીડિયમની વાત કરીએ. તો અ ફ્યુ સ્ટુડન્ટ્સ કેમ અપ જે લોકો એવું કહેતા હતા કે મેમ અમે XYZ ક્લાસીસમાં ગયા હતા પૂછવા માટે કે ભાઈ કઈ રીતે પ્રિપેરેશન કરાય. તો અમને કીધું કે GPSC તો ગુજરાતી મીડિયમમાં જ કરાય. ઓકે, એન્ડ એક વર્ગ એવો આવ્યો કે મેમ અમે સાંભળ્યું છે કે ઇંગ્લિશમાં એક્ઝામ આપો ને તો જ સારો રેન્ક આવે, રાઈટ. પ્લસ આપણા જ એક જૂના વિડીયોમાં એક કમેન્ટ હતી કે મેમ એક પણ ઇંગ્લિશનો સોર્સ વાંચ્યા વગર ટોપર બની શકાય? જો બેટા, આજ સુધી મેં એવા ટોપર નથી જોયા કે એમણે કંઈ જ ઇંગ્લિશમાં ના વાંચ્યું હોય, કારણ કે મેન્સમાં લેંગ્વેજનું પેપર તો એક ઇંગ્લિશનું આવવાનું જ છે. તો આ પેપરને પછી તમે કેવી રીતે ટેકલ કરશો, રાઈટ? તો બહુ જ બધા પેરામીટર્સ આપણે કન્સિડર કરવા પડશે. આપણે ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપવી છે કે ગુજરાતી મીડિયમમાં આપવી છે એ નક્કી કરવા માટે. તો થોડીક આજે આપણે નાનકડી ચર્ચા આની ઉપર કરીશું. એન્ડ પછી બીજી પણ એક વાત મારે તમને લોકોને કરવાની છે આજે, હે ને, લાઈક થોડું વાત જ છે, ડિસ્કશન છે, નથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કઈ રીતે મીડિયમ ચૂઝ કરવું. નાવ અહીંયા કેટેગરીઝ બનાવું છું, કેટેગરીઝ ઓફ સ્ટુડન્ટ્સ જે લોકોને કન્ફ્યુઝન છે. તો ફર્સ્ટ કન્ફ્યુઝ કેટેગરી ઇઝ સ્કૂલિંગ જે છે એ કર્યું છે ગુજરાતીમાં અને કોલેજ જે કરી છે ઓર લેટ સાઈડ ગ્રેજ્યુએશન, હે ને, કર્યું છે એમણે ઇંગ્લિશમાં. This is the most confused category. Second category of students are English medium માં જ school and graduation, અને third I would say is ગુજરાતી મીડિયમમાં જ કર્યું છે એમણે સ્કૂલિંગ એન્ડ ગ્રેજ્યુએશન. બરાબર, આ ત્રણ પ્રકારના સ્ટુડન્ટ્સ હોય છે. હવે ઇંગ્લિશવાળાને શું હોય કે મેમ ગુજરાતીમાં તકલીફ પડે છે. અલા, હું તો ઉપર આવી ગઈ અહીંયા આગળ કે મેમ ગુજરાતી કર્યા વગર પાસ થવાય એક્ઝામ, અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને કહે છે કે મેમ ઇંગ્લિશ વગર એક્ઝામ પાસ થવાય. તો આજે આપણે વાત કરીશું કે ભાઈ આજે લેંગ્વેજનો બેરિયર જે છે ને એ આપણે સમહાવ સરપાસ કરવો જ પડશે, ત્યારે જ આપણે એક્ઝામમાં સારું રિઝલ્ટ આવશે. ઓકે, આઈ એમ બિંગ વેરી 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 સિરિયસ અબાઉટ ધીસ. કેમ મેમ આવું કહે છે? નાવ આપણી પ્રિલિમ્સ જે છે, ઓકે, પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે છે એની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોવા જઈએ તો મેન્સ લગભગ 10 થી 12 હજાર છોકરાઓએ લખી હતી. ઓકે, લગભગ 5.5 લાખ લોકો એક્ઝામ આપી હતી, એમાંથી આટલા લોકો પ્રિલિમ્સ પાસ થયા હતા. મેન્સ લખી હતી લગભગ 200 સીટ્સ માટે. આઈ વિલ નોટ કમ ટુ ધી એક્ઝેક્ટ નંબર્સ. હવે આ 10 થી 12 હજાર લોકો છે, એમાંથી માત્ર 200 જ લોકો સિલેક્ટ થવાના છે. તો ભાઈ આપણે શું કરીએ કે આપણે આ 200માં સિલેક્ટ થઈ જઈએ? સૌથી પહેલાં તો આજે મગજમાં કયા મીડિયમમાં કરવું, શું કરવું, યુ હેવ ટુ ટ્રાન્સેન્ડ મીડિયમ્સ. મતલબ કે આજે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, આજે આપણા મગજમાં એક કમ્પાર્ટમેન્ટ આપણે બનાવી દીધું છે, વિભાજન જે કરી દીધું છે, એને આપણે બાય 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 કહેવું પડશે ને પડશે જ. કેમ? કારણ કે મેન્સ એક્ઝામિનેશનની અંદર 6 પેપર આવે છે, આપણને બધાને ખબર છે. GS1, GS2, GS3, આ છે ગુજરાતી, ઇંગ્લિશ એન્ડ એસે. ઓકે, તો જો હું વાત કરું
તો જે છોકરાઓ ગુજરાતી મીડિયમમાં જ ભણવાનું અને એક્ઝામ આપવાનું પસંદ કરે છે એ લોકોને ઇંગ્લિશના પેપરમાં બહુ જ તકલીફ પડે છે. આ હું ઘણી બધી વખત કહી ચૂકી છું. ફોર એક્ઝામ્પલ, તમને ઇંગ્લિશનું પેપર જે છે અને તમે અત્યારે સિનારીઓ 1માં છો, ગુજરાતીમાં એક્ઝામ લખી રહ્યા છો, ઓકે, તો તમને આપી દીધું કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોર્ટ્સ ઇનિશિયેટિવનું ઇનોગ્રેશન કરી રહ્યા છે, એના માટેની એમની સ્પીચ લખો. તો તમને ન્યાયતંત્રને જ્યુડિશિયરી કહેવાય, ઓકે, અકાઉન્ટેબિલિટીને જવાબદેહિતાને અકાઉન્ટેબિલિટી કહેવાય, પ્લસ ડેમોક્રેસી, ઓલ ધોઝ વર્ડ્સ જે છે એ તમને આવડવા પડશે. કસ્ટોડિયન, જ્યુડિશિયરી ઇઝ ધ કસ્ટોડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ઇટ ઇઝ ધ પ્રોટેક્ટર ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ્સ. અને જો જ્યુડિશિયરીમાં ડીલે થશે, જ્યુડિશિયરી ફેલ થશે, તો આખી ડેમોક્રેસી છે ઇટ વિલ કોલેપ્સ, રાઈટ. આજે હું વર્ડ્સ બોલી, કી વર્ડ્સ, તમને આટલું તો આવડવું જ પડશે. આટલા ઇંગ્લિશ વગર જો તમને એમ લાગતું હોય કે તમે એક્ઝામ પાસ કરી જશો સિનારીઓ 1, તો યુ આર એબ્સોલ્યુટલી રોંગ, નહીં થાય એ. અને સિનારીઓ 2ની વાત કરીએ કે ભાઈ કમ્પ્લીટલી ઇંગ્લિશમાં એક્ઝામ આપે છે. મારી પાસે બહુ સ્ટુડન્ટ્સ એવા આવે છે કે મેમ મને તો છે ને ગુજરાતી વાંચવામાં બી તકલીફ થાય છે. ભાઈ આ લોકોનું બી પ્રિપેરેશનની ટાઈપ એકદમ ખોટી છે. ગુજરાતી વાંચતા શીખવું જ પડશે. નાઉ ધ સેમ એક્ઝામ્પલ, ગુજરાતીના પેપરમાં આવી ગયું કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા કોર્ટ્સ મિશનના ઉદ્ઘાટન પર તેમનું ઉદ્બોધન વિશે ઉદ્બોધન તૈયાર કરો. તો તમને એ ખબર પડવી પડશે કે ભાઈ જ્યુડિશિયરી ઇઝ કોલ્ડ ન્યાયતંત્ર. જ્યુડિશિયરી જે છે તે રક્ષક છે મૂળભૂત અધિકારોનો, રાઈટ. લોટ ઓફ ગુજરાતી વર્ડ્સ યુ વિલ હેવ ટુ યુઝ. હવે આ વર્ડ્સ એના છે, પોલિટીના છે. સેમ વસ્તુ તમને એમ કીધું કે ભાઈ તમે ઈસરોના પ્લેનેટેરિયમની મુલાકાતે ગયા હતા, એના વિશેનો અહેવાલ લખો, રિપોર્ટ રાઇટિંગ. કેવી રીતે લખશો? તો તમને સાયન્સના વર્ડ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બે લેંગ્વેજમાં નથી આવડતા. અને જો આ બે પેપરનું ટોટલ કમ્બાઈન થઈને તમારું 150+ નથી થતું, ઓકે, આ બે પેપરનું ટોટલ કમ્બાઈન થઈને તમારું 150+ નથી થતું, તો પછી પાસ થવાના ચાન્સીસ ખૂબ 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 ઓછા છે. તમે જીએસ જે છે જો ગુજરાતીમાં લખો છો તો ભાષા સુસજ્જતા જાળવવી પડશે. પારિભાષિક શબ્દો જે છે એ 100% તમારે વાપરવા પડશે, રાઈટ. આપણે સ્કૂલમાં અને કોલેજમાં જેવું ગુજરાતી લખ્યા હતા કે તમે મને મળવા આવો ને મારી સાથે જે રીતની વાત કરો, એવું ગુજરાતી નહીં ચાલે ગાઈઝ. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ છે, સોર્सेस સારા મળી જાય છે, એમની લેંગ્વેજમાં ફોર્મેલિટી આવે છે, પણ ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવે છે. તો વોટ વી આર સપોઝ ટુ ડુ ઇઝ, ભાઈ આપણને આ GS 1, 2 અને 3 જે છે ને એના બધાના કીવર્ડ્સ બે લેંગ્વેજમાં આવડવા જ પડશે. અને રહી વાત ઇંગ્લિશ મીડિયમ ચૂઝ કરું કે ગુજરાતી મીડિયમ ચૂઝ કરું, તમે જે પણ ભાષામાં સારી રીતે અભિવ્યક્તિ કરી શકતા હો, રાઈટ, તમને ગ્રામેટિકલ મિસ્ટેક ના આવતી હોય, સ્પેલિંગ મિસ્ટેક ના આવતી હોય, એ લેંગ્વેજ તમારે ચૂઝ કરવાની છે તમારા મેન્સના પેપર્સ લખવા માટે, ઓકે. રિસોર્સિસનું શું કરીશું મેમ? હવે ઘણા બધા છોકરાઓ મને ફોન કરે છે, આજે રિસોર્સિસની પણ વાત કરીએ આપણે. સો આ બધાને બેઝિકલી ખબર પડી ગઈ. જે પણ લેંગ્વેજમાં ભણો, જે મેઇન વર્ડ્સ છે એ તો આપણને બે ભાષામાં આવડવા જ પડશે, ત્યારે આ બે પેપરમાં સારા માર્ક્સ આવશે. તમે લોકોને બધાને ખબર છે મેં 4 ઇન્ટરવ્યૂ આપ્યા, પણ પહેલાં 2 વખત હું નિષ્ફળ કેમ ગઈ? કોઈક વખત 2 માર્કથી ને કોઈક વખત 5 માર્કથી. કેમ? કારણ કે મારા ગુજરાતીમાં 40 માર્ક આવતા હતા 150માંથી. પણ ફાઇનલી જ્યારે ગુજરાતીમાં મેં 60 સુધી માર્ક્સ ખેંચ્યા ત્યારે હું 2 વખત ક્વોલિફાય થઈ ફાઇનલ રિઝલ્ટમાં, ઓકે. સો આ આપણે જોઈ લીધું કે ભાઈ તમારે કીવર્ડ્સ જે છે, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ક્લાઇમેટ ચેન્જને જળવાયુ પરિવર્તન કહેવાય કે આબોહવા પરિવર્તન કહેવાય એ નથી યાદ આવતું. એ વખતે તમારું પેપર અડધું રહી જશે અને ફાઇનલ લિસ્ટમાં નામ ના આવ્યું તો શું મતલબ રહ્યો તૈયારીનો? ટેલ મી ગાઈઝ. સો આ કરવું પડશે. હવે રિસોર્સિસ પર બહુ બધા લોકો મારી પાસે આવે છે, હું નામ નહીં બોલું, ઓકે. રિસોર્સિસમાં એક વસ્તુ આપણે એસ્ટાબ્લિશ કરીએ. નાઉ યુ નો વી આર શૂન્ય IAS, હે ને. આઈ વુડ સે ઇન્ડિયાની UPSCની પ્રિપેરેશન માટેની સૌથી રિફાઇન્ડ, સૌથી ક્રિસ્પ નોટ્સ બનાવી છે અમે લોકોએ, ઓકે. પણ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચીને પાસ ના થવાય. કેમ ના થવાય?
વિચાર કરો, તમે એક્ઝામિનર છો, મેં તમને જીપીએસસીનું પેપર બનાવવા માટે કીધું, તમારે બનાવવાના છે ભાઈ 20 ક્વેશ્ચન. કઈ બુક લેશો તમે? એનસીઆરટી લેશો? પીઆઈબી જોશો? ગવર્મેન્ટ વેબસાઇટ જોશો? ગવર્મેન્ટ પબ્લિકેશન્સ જોશો? કે પછી તમે તમારી XYZ બુક જે છે કોઈ ઇન્સ્ટિટ્યૂટની છે, કે પછી XYZ પબ્લિકેશનની છે, એમાંથી પ્રશ્ન કાઢશો? સમજાય છે ગાઈઝ? હવે આપણને ખબર છે કે એનસીઆરટી એન્ડ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ છે, એમાંથી વર્ષોથી પ્રશ્ન પડે છે. તો આપણે કેમ ભરમાઈ જઈએ છીએ? કોઈ એમ કહે કે ભાઈ આ ચોપડી તો છે ને એમ લક્ષ્મીકાંતનું ગુજરાતી વર્ઝન છે. આઈ એમ નોટ અગેન્સ્ટ એનીવન ઓર અગેન્સ્ટ એનીથિંગ, બટ દેટ ઇઝ રોંગ ઇન્ફોર્મેશન. એમ લક્ષ્મીકાંત બુક મેગ્રો હિલ પબ્લિકેશન જે છે એ પબ્લિશ કરે છે. ઇન્ટરનેશનલ પબ્લિકેશન હાઉસ છે, એમની પરમિશન લીધા વગર શું એમની કોઈ ચોપડી કોઈ પબ્લિકેશન ભાષાંતર કરીને પોતાના નામથી વેચી શકે? ના વેચી શકે. કરોડોનો ફાઇન ફટકારી દે. એમની પાસે પરમિશન લઈને જો અનુવાદ કરે તો એનું લેબલ મેગ્રો હિલ પબ્લિકેશન જ રહે, અને એમાં પણ લાખો રૂપિયા આપવા પડે મેગ્રો હિલ પબ્લિકેશનને. હવે આ કોઈ જ વસ્તુ થઈ નથી, પણ ખાલી ઇન્ડેક્સ અને પહેલો ચેપ્ટર જે છે એ એમ લક્ષ્મીકાંત બુક જેવો બનાવી દેવામાં આવ્યો છે, અને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ એની કોપી જ છે. બિલકુલ નથી. એન્ડ ગાઈઝ, તમે લોકો ગભરાઓ છો કેમ? રાઈટ, જ્યારે તમે ઓફિસર બનવું છે તો તમારે એ પ્રકારનું વ્યક્તિત્વ, એ પ્રકારની મેન્ટાલિટી, માઇન્ડસેટ પણ કેળવવો પડશે ને. કેમ આપણે ગભરાઈએ છીએ બુક્સથી? કેમ ગભરાઈએ છીએ ભાષાથી? હું પણ પહેલાં એવું જ કરતી હતી કે ભાઈ ગુજરાતી તો નહીં વંચાય, બટ સ્ટીલ મેં ઈશ્વર પડવી સરની ગુજરાતીની આખી બુક વાંચી છે, મેં હસુતાબેન સેદાણીની બુક વાંચી છે, મેં ગુજરાતની અસ્મિતા બુક થોડી ઘણી વાંચી છે, આખી મારથી નથી વંચાઈ. જોરાવરસિંહ જાદવની બુક વાંચી છે. મારી પાસે બીજી પણ ગુજરાતની ઘણી બધી હવે મેં બુક્સ ભેગી કરી છે, અને હું પોતે ગુજરાતી રીડિંગ મેં કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મારું ઇમ્પ્રૂવ થયું છે. તો ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે જે પણ ગુજરાતીમાં તૈયારી કરે છે એ લોકોએ ઇંગ્લિશ શીખવું જ પડશે, અને જે લોકો ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરે છે એ લોકોએ ગુજરાતી પણ શીખવું જ પડશે. ધેર ઇઝ નો ઓપ્શન, ધેર ઇઝ નો ઓલ્ટરનેટ, ધેર ઇઝ નો અધર વે ટુ પાસ ધીસ એક્ઝામ. તમે આદર્શ બસેર સર જે રેન્ક 1 છે મારી બેચના, એમને પણ પૂછી શકો છો. યુ નો હી ઇઝ ઘણીવાર આવતા હોય છે આપણે ત્યાં આગળ, નાનું મોટું સેશન સ્ટુડન્ટ્સ જોડે કરતા હોય છે. યુટ્યુબ પર અમે નથી કરતા, વી કીપ ઇટ વેરી ક્લોઝ ફોર ધ સ્ટુડન્ટ્સ. મેન્સ વખત એક સેશન અમે કર્યું હતું હમણાં જ રિસન્ટલી. તો એમને પણ ગુજરાતીમાં થોડાક માર્ક્સ લાવ્યા, ઇંગ્લિશમાં 104 માર્ક્સ આવ્યા, ત્યારે રેન્ક આવ્યો છે. એનીવન યુ સી, જો તમારી બંનેમાંથી કોઈ પણ એક લેંગ્વેજ ખૂબ નબળી હશે તો નહીં થવાય, યુ નો ફાઇનલ રિઝલ્ટમાં તમારું નામ નહીં આવે. ઓલ્સો આના માટે મારે બીજો વિડીયો કરવો તો પણ હું આજે જ વાત કરીશ, અને પછી ડિટેલમાં કરીશું. યુપીએસસી, જીપીએસસી, આજે માઇન્ડસેટની જ વાત કરીએ છીએ ને, તો હમણાં સુધીનું શું આપણે ડિસ્કસ કર્યું, નિષ્કર્ષ કાઢી લઈએ. તમે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપો છો કે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપો છો, સોર્સિસ જે છે જેમાંથી પ્રશ્ન આયોગ બનાવે છે એ સેમ રહેવાના છે. તો લેંગ્વેજ જે છે એના બેરિયરને તોડીને બીજી ભાષા શીખવી પડશે ને પડશે જ. તમને કોઈ કન્નડ કે કેરળ કે એવી ભાષા તો શીખવા નથી કહેતું ને, તામિલ નથી શીખવા કહેતું ને, જે બહુ જ અલગ છે. એ તામિલિયન ગ્રુપ ઓફ લેંગ્વેજીસમાંથી ઉદ્ભવેલી છે. અહીંયા તો આપણે ભાઈ ઇંગ્લિશ છે નાનપણ ઘણું ઘણું વાંચી લઈએ છીએ, ફોન ચલાવી લઈએ છીએ, ઘણું બધું વાંચી લઈએ છીએ, એ જ કરવાનું છે. ગ્રામર સરખું કરો. જેનું ગુજરાતી નથી આવડતું એ લોકો ગુજરાતી શીખો, ઇંગ્લિશ નથી આવડતું એ ઇંગ્લિશ શીખો. આ મીડિયમનો જે કન્ફ્યુઝન અને ડિસ્કશન અંદર ચલાયા કરો છો એ બંધ કરો, અને હવે ટાઈમ છે એક્શન લેવાનો. વીકલી ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ મારે કાલે સોમવારે સવારે ઉઠીને આટલું વાંચવાનું છે, મંગળવારે મારે આટલા ટોપિક કરવાના છે. કારણ કે શું થાય છે, સવારે ઉઠો છો તમે લોકો અને નેક્સ્ટ ડે તો અડધો દિવસ તો આજે શું વાંચું, પોલિટી ના યાર આજે પોલિટીનું મન નથી, જોગ્રાફી કરીને નથી કરવું, એમાં ને એમાં જ જતો રહે છે. ભાઈ રવિવારે આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ તૈયાર કરી દેવાનું છે.
સન્ડે રિવિઝન માટે અને જે ટોપિક્સ ના પત્યા હોય આપણાથી એના માટે સ્પેર રાખવાના છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ, રાઈટ. ચલો અહીંયા આવીએ હવે આપણે યુપીએસસી અને જીપીએસસી. હવે જે લોકો યુપીએસસી આપતા હોય ને એ લોકો પોતાને અહીંયા સમજે અને જીપીએસસી એક્ઝામને અહીંયા સમજે, રાઈટ. થોડુંક હા, સમથિંગ લાઈક ધીસ. નાઉ આઈ વુડ સે ધીસ ઇઝ એટીટ્યુડ ઓફ અ વેરી ઇમેચ્યોર પર્સન. પ્લસ જે ખાલી યુપીએસસી ભણાવતી હોય ને ઇન્સ્ટિટ્યુશન્સ આમ એવો આમ હાવ બનાવીને રાખે કે છી જીપીએસસી આપીને તો શું કરવું છે. ભઈલા એક વસ્તુ સમજો, ઇફ યુ ડોન્ટ રિસ્પેક્ટ અધર પીપલ ઓર ઇફ યુ ફીલ સુપિરિયર તો યુપીએસસી તો નીકળવાની જ નથી. ઓકે, લખીને રાખો 100%. કેમ? જીપીએસસી 80% સિલેબસ, 80% ડિફિકલ્ટી લેવલ જે છે સેમ યુપીએસસી ડિફિકલ્ટી લેવલ સેમ છે. ઓકે, દાસા સરના ટાઈમમાં તો જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો યુપીએસસીના પ્રિલિમ્સમાં પણ જોવા મળ્યા છે. અને અત્યારે જો 2024નું યુપીએસસીનું મેન્સના પેપર અને જીપીએસસીના મેન્સના પેપર જોશો તો તમને પૂરેપૂરું ખબર પડશે કે જીપીએસસીની ડિફિકલ્ટી લેવલ જે છે મેન્સની એ વધારે છે. ઓકે, સો ભાઈ સિલેબસ 80% સેમ છે. ઓકે, 80% સેમ સિલેબસ છે. હું અહીંયા કોઈ યુપીપીએસસીની કે બિહાર પીએસસીની વાત નથી કરતી જ્યાં સખત ફેક્ચ્યુઅલ સિલેબસ આવે છે. હિયર ધ ડિફિકલ્ટી લેવલ ઓફ ધ એક્ઝામિનેશન ઇઝ સેમ. ઓકે, ઉલટાની કોમ્પિટિશન વધારે છે. કેવી રીતે કોમ્પિટિશન વધારે છે? યુપીએસસીની અંદર લગભગ 15,000 વિદ્યાર્થીઓ મેન્સ લખે છે 1,000 સીટ માટે. અત્યારે અહીંયા જીપીએસસીમાં લગભગ 15,000 વિદ્યાર્થીઓ મેન્સ લખે છે 200 સીટ માટે. નાઉ ટેલ મી કોમ્પિટિશન વાઇઝ કેવું ડિફિકલ્ટ થયું હે ને? સો આઈ વુડ સે જે લોકો પણ જીપીએસસીની, સો અકોર્ડિંગ ટુ મી જીપીએસસી તો જો તમે ગુજરાતના છો, ગુજરાતી આવડે છે તો બંને એક્ઝામ 100% સાથે અપાય. આપણા ગુજરાતમાંથી એવા અણગિણત એક્ઝામ્પલ્સ છે જે લોકોએ જીપીએસસી એક્ઝામ પાસ કરી લીધી છે અને પછી યુપીએસસી આપી રહ્યા છે, પછી સક્સેસફુલ થાય છે, સારો રેન્ક આવે છે. હું 2-3 ફેમસ લોકોની વાત કરું, બરાબર. સૌથી પહેલાં મમતાબેન પોપટ. હા, મમતાબેન ડેપ્યુટી કલેક્ટરમાં એમનું પોસ્ટિંગ હતું 2017ની બેચમાં. ત્યારબાદ નેક્સ્ટ યર એમણે યુપીએસસી ક્લિયર કરી અને એમાં પણ આઈએએસ મળ્યું એમને. ટોપ 50ની અંદર રેન્ક હતો ગુજરાતમાં, મતલબ ઓલ ઇન્ડિયા લેવલ પર ગુજરાતમાંથી આટલો સરસ રેન્ક બહુ વર્ષો પછી લાવનાર પ્રથમ વ્યક્તિ હતા એ. સેકન્ડ સફીન હસન સરની વાત કરીએ, સેમ એમણે પણ જીપીએસસી આપી હતી, પછી યુપીએસસી ક્લિયર થઈ. જયવીર ગઢવી જીપીએસસી રેન્ક 1, પછી યુપીએસસી પણ નીકળી ગઈ એમની. અને હજી બીજા જે લેસ ફેમસ છે લોકોના તો હું નામ જ નથી લઈ રહી. ઓકે, અનધર થિંગ, જીપીએસસી વાળા લોકોને એમ થાય કે ભાઈ યુપીએસસી જ મારથી ના અપાય. ઓકે, પણ હજી એક થોડીક બીજી વાત કરું. ઘણા બધા લોકો ખાલી યુપીએસસીના ચક્કરમાં બેસી રહે છે, એમાં ઘણા બધા વર્ષ જતા રહે છે. બટ આઈ વુડ સે ગાઈઝ, બધાના અને જે ઇન્સ્ટિટ્યુશન્સ વાત કરતી હોય છે ને કે યુપીએસસી જ અપાય, જીપીએસસી તો કોઈ અપાતી હોય, ભાઈ ડેપ્યુટી કલેક્ટરનો અને ડીવાયએસપીનો પણ જોબ જરાય ખોટી નથી નો જોબ કરતા. ઓકે, બહુ જ સારી પોસ્ટ છે, રાઈટ. તમારી પાસે ઘણા બધા પાવર છે, તમે ઘણું બધું કામ કરી શકો છો, યુ હેવ અ ડિસન્ટ સેલરી, ડિસન્ટ અલાઉન્સીસ, ઘણો બધો પાવર છે તમારે જે પણ કામ, પ્લસ યુ હેવ જોબ સિક્યોરિટી, યુ હેવ ગુડ એમ્પલ અમાઉન્ટ ઓફ રિસ્પેક્ટ. યસ, યુપીએસસી ક્લિયર કરીને આઈએએસ આઈપીએસ ઇટ્સ અ ડિફરન્ટ લીગ ઓલ ટુગેધર. આઈ અગ્રી ટુ ઇટ, આઈ એમ નોટ સેઇંગ નો ટુ ઇટ, બટ પ્લીઝ સ્ટોપ ડીમીનિંગ જીપીએસસી. હે ને, જીપીએસસી તો કોણ આપે? ઓલ્સો ગાઈઝ, બધાના ઘરની સિચ્યુએશન છે ને સેમ ના હોય, બરાબર. કોઈકના ઘરે કદાચ પપ્પા રિટાયર થઈ ગયા હોય, કોઈકના કદાચ પપ્પા નથી હોતા, કોઈકને ત્યાં કદાચ પપ્પા છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, પણ સિસ્ટરના લગ્ન થઈ રહ્યા છે. દેર આર લોટ ઓફ થિંગ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન એવરીવન્સ લાઈફ. તો આઈ વિલ હેવ અ સ્મોલ રિક્વેસ્ટ ટુ બોથ ધી એસ્પિરન્ટ્સ. ઓકે, જે લોકો ગુજરાતમાંથી યુપીએસસી આપે છે
યુ શુડ પ્લીઝ 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 તમારી અલગથી તૈયારી કરવાની જ નથી. તૈયારી કરતાં તમારી એક્ઝામની તૈયારી કરતાં તમે જીપીએસસી આપવા જશો ને, યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ્સ. બસ થોડુંક 5% ફોકસ વધારે કરવાની જરૂર છે ખાલી ગુજરાતવાળા સિલેબસ પર. દેર ઇઝ નો ઓપ્શનલ. તો અહીંયા આગળ જીપીએસસીની એક્ઝામ એપ્રિલ બાજુ થવાની છે પ્રી, ઓકે, અને ડિસેમ્બરમાં 2025 લખી દો. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ હાઉ ટુ પ્રિપેર. નેક્સ્ટ વિડીયો આપણે આની પર કરીશું. પ્રિલિમ્સ મેન્સ ડિસેમ્બરમાં થવાની છે, ઓકે, જીપીએસસીની. નાવ યુપીએસસીની મે એન્ડમાં પ્રી થવાની છે અને સપ્ટેમ્બરની અંદર મેન્સ થવાની છે. તો ભાઈ આ કોઈ પણ રીતે તમારી યુપીએસસીની પ્રિપેરેશન જે છે એને ડિસ્ટર્બ નથી કરી રહ્યું. તમે એપ્રિલના મહિનામાં પ્રિલિમ્સ મોડમાં જ છો અને દરેક યુપીએસસી આપનાર વ્યક્તિ ડિસેમ્બર સુધી મેન્સ મોડમાં જ હોય છે. આન્સર રાઇટિંગનું લેવલ સેમ છે, સિલેબસ સેમ છે. પ્લીઝ અટેમ્પ્ટ જીપીએસસી ઓલ્સો એન્ડ સિક્યોર અ ગુડ જોબ. અને ઇનફેક્ટ મારી બેચમાંથી લોટ ઓફ પીપલ આર અપિયરિંગ ફોર જીપીએસસી અમારી જે બેચ છે ડેપ્યુટી કલેક્ટરવાળી, એમાંથી લોટ ઓફ પીપલ આર અપિયરિંગ ફોર યુપીએસસી. દે આર રીચિંગ ધી ઇન્ટરવ્યૂ સ્ટેજ, રાઇટ, એન્ડ પીપલ આર ગેટિંગ રેન્ક્સ ઓલ્સો. ફોર એક્ઝામ્પલ કરણ પન્ના, લાસ્ટ યર એમને આઈપીએસ મળ્યું છે, જે છેલ્લું રિઝલ્ટ આવ્યું એ ગુજરાતમાંથી. હી હેઝ પાસ જીપીએસસી 3 times અને પછી એમને આઈપીએસ મળ્યું યુપીએસસી એક્ઝામ ક્લિયર કરીને. ડઝ ધેટ મેક હિમ ઇન્ફિરિયર? આઈ વુડ સે ધેટ મેક્સ હિમ મોર સુપિરિયર. ધેટ ઇન્સ્ટેડ ઓફ ફ્રસ્ટ્રેશન કે યુપીએસસી થતું થાય છે નથી થતું, ફ્રસ્ટ્રેટ થવાની જગ્યાએ એ પર્સને એનો પૂરો એફર્ટ લગાવ્યો ઇન સ્ટીયરિંગ હિઝ લાઈફ. જ્યારે તમે સ્ટેટ એક્ઝામ્સ જીપીએસસી જે બીજા સ્ટેટની હું વાત જ નથી કરતી, હું જીપીએસસીને ઇગ્નોર કરશો તો કદાચ આઈ એમ નોટ સેઇંગ આવું થશે, પણ તમે આજકાલ બહુ ટ્રેન્ડ જુઓ છો. યુપીએસસી ડિસ્ટ્રોઈડ માય લાઈફ, ઇટ ટુક 9 years ઓફ માય લાઈફ, 6 years ઓફ માય લાઈફ. અલા ભાઈ, આપણે એ ડિરેક્શનમાં જવું જ નથી. આ એક્ઝામ આપો, કોમ્પિટિશન થોડીક ઓછી છે. યુપી, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્રના લોકો નથી આપતા આ એક્ઝામ. તો તમારી તૈયારી સાથે તમે બહુ સારી રીતે એક્ઝામ આપી શકશો. એન્ડ રિસ્પેક્ટ એવરી એસ્પિરન્ટ. કોઈ પર્સન તલાટીની પણ એક્ઝામ આપે છે ને ભાઈ, બહુ સિલેબસ ગોખવો પડે છે, બહુ કોમ્પિટિશન છે. દે આર અંડર ઇક્વલ પ્રેશર ઓફ પ્રિલિમ્સ, દે આર અંડર ઇક્વલ પ્રેશર કે શું રિઝલ્ટ આવશે, ઇક્વલ પ્રેશર કે ફેમિલી શું કહેશે. એવું નથી કે તમારો સિલેબસ ડિફિકલ્ટ છે એટલે યુ હેવ મોર પ્રેશર. એવરી પર્સન જે કોમ્પિટિટિવ એક્ઝામમાં અપિયર કરે છે એની ઉપર સેમ પ્રેશર હોય છે, એને પણ સેમ મેન્ટલ ઇશ્યુઝથી પાસ થવું પડે છે, રાઈટ. તો ઓલવેઝ બી કાઇન્ડ. લાઈક હોય છે ઘણા બધા કાઇન્ડ લોકો હોય છે, બટ આઈ હેવ ઓલ્સો કમ અક્રોસ પીપલ કે યુપીએસસી, હું ખાલી યુપીએસસી કરું છું, મારે બીજું કોઈ એક્ઝામ અપાય જ ના, ઇજ્જતનો સવાલ છે. So by becoming a deputy collector or a DYSP or a assistant commissioner GST, તમારી ઇજ્જત ઓછી થાય છે? I don't think so. I'm sorry. I'm really sorry, and I'm just talking blunt because I think this message was supposed to be given. અને મને આના સેપરેટ વિડીયો કરવાની ઈચ્છા હતી, but I don't want to do a separate video of it. So guys, treat everyone kindly, ને. યુપીએસસીના સિલેબસમાં કમ્પેશન શીખવાડે જ છે. એવરીવન ઇઝ ફાઇટિંગ અ બેટલ દેટ યુ ડોન્ટ નો અબાઉટ. તમે કેમ કોઈ માણસને ઇન્ફિરિયર કહી શકો? ભલે ને તલાટીની તૈયારી કરતું હોય. ટુ મી એવરી પર્સન હુ ઇઝ અપિયરિંગ ફોર ધીસ કોમ્પિટિટિવ એક્ઝામ ઇઝ અ વોરિયર. સિલેબસ નાનો છે, મોટો છે, વોટ એવર ઇટ્સ. એન્ડ હસમુખ પટેલ સરે પોતે કીધું છે કે દરેક વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરવાની ક્ષમતા ધરાવે છે. પણ અત્યારે જે વ્યક્તિ ક્લાસ 3ની તૈયારી કરે છે કે કદાચ 1, 2ની પણ તૈયારી કરવા હિંમત જુટાઈ રહ્યો છે, એને યુપીએસસીથી ડર જ લાગે છે. કેમ? બિકોઝ ઓફ સમ એસ્પિરન્ટ્સ હુ મેક ધેમ ફીલ ઇન્ફિરિયર. બરાબર છે? એ વ્યક્તિ ગભરાય છે કારણ કે એને ગુજરાતીમાં સોર્સિસ નથી મળી રહ્યા, એને કદાચ માર્ગદર્શન નથી મળી રહ્યું, એને કદાચ ઘરની સ્થિતિ એવી નથી કે એને ઘરેથી સપોર્ટ મળે. So guys, if you really listen to me, please
યુપીએસસી એસ્પિરન્ટ્સ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય. ક્લાસ 1-2 વાળાને બી અમુક ઓગળોને બહુ વહેમ હોય કે હું ક્લાસ 3 એક્ઝામ તો આપતી જ નથી. ઓકે, તો આઈ એમ નોટ સેઇંગ ક્લાસ 3 એક્ઝામ આપો, ક્લાસ 3 એક્ઝામ આપો, જોબ સિક્યોર કરો, ડ્રીમ બિગ. પછી એક વખત તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટી આવી ગઈ પછી કરો યુપીએસસીની તૈયારી, તમે પણ કરી શકો છો. બટ દરેક વ્યક્તિના જે સંજોગો હોય છે, સમય સંજોગો એ અલગ હોય છે અને દરેક વ્યક્તિએ એના અનુસાર પ્રિપેરેશન કરવી જ જોઈએ. પછી એવું ના કરાય છોકરાઓ કે ઘરમાં કોઈ અર્નિંગ મેમ્બર નથી, પેન્શન પર ઘર ચાલે છે અને આપણે કોલર ઊંચા કરીને હું તો યુપીએસસી જ કરીશ, મારું મેન્ટલ કેપેબિલિટી બહુ વધારે છે. દેટ ઇઝ ફૂલિશનેસ એન્ડ દેટ વિલ નોટ ટેક યુ એનીવેર. લાઈક આઈ સ્પોક ટુ કેટલા બધા લોકોને મેં એક્ઝામ્પલ અત્યારે કીધા છે, મેં તમને જે લોકોને આઈએએસ આઈપીએસ મળ્યું છે એ લોકોએ પણ પોતાનું લાઈફને એક રિયાલિસ્ટિક વ્યૂથી જોઈને સ્ટેટ એક્ઝામ આપી હતી આપણી જીપીએસસી. યુપીપીએસસી અને યુપીએસસી સાથે ના થાય. એ લોકો એટલું ફેક્ચ્યુઅલ પૂછે છે, કોઈ લેવલ જ મેચ ના થાય. ઓકે, તમે જો મહારાષ્ટ્રમાં છો તો યુપીએસસી અને મહારાષ્ટ્ર પીએસસી સાથે આપી શકો, કારણ કે એમાં તો ઓપ્શનલ સબ્જેક્ટ પણ હવે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, લોકોએ બહુ સિમિલર કરી નાખ્યું છે. અને જીપીએસસીમાં જીએસનો તો 80% સિલેબસ સરખો છે. તમને ગુજરાતી ભાષા આવડે છે તો ભાઈ આપો એક્ઝામ, ટેક ધી એડવાન્ટેજ. તમારું ઇન્ટરવ્યૂ સુધી ગયા પછી પાછા આવ્યા, નો વન ઇઝ ગોઈંગ ટુ બી પ્રાઉડ ઓફ યુ. આઈ મીન ઇટ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ, બટ સોસાયટી કે તમારા પેરેન્ટ્સ વોટ વુડ દે વોન્ટ કે તમે સેટલ થઈ જાઓ. તો લેટ ગો ઓફ ઓલ ધીઝ માઇન્ડ બ્લોક્સ. લેટ ગો ઓફ ઓલ ધીઝ માઇન્ડ બ્લોક્સ. જીપીએસસીમાં હસમુખ પટેલ સર આવી ગયા છે, સરસ મજાની એક્ઝામ્સ થશે 4 વર્ષ સુધી. રિઝલ્ટ દાસા સરે 4 આપ્યા હતા, એમ વી આર એક્સપેક્ટિંગ કે હસમુખ પટેલ સર પણ 4 રિઝલ્ટ આપશે. તો ધીસ શેડ્યુલ ઇઝ નોટ હેમ્પરિંગ યોર યુપીએસસી પ્રિપેરેશન, રાઈટ? ચલો, મારે આ વાત બહુ વખતથી કરવી હતી પણ રહી જતી હતી અને મારે આના માટે અલગથી વિડીયો કરવાની ઈચ્છા હતી, પણ હું થોડુંક ખચકાતી હતી, પણ હવે આજે ફ્લોમાં કહી દીધું. તો ક્રક્સ ઓફ ધી એન્ટાયર થિંગ, લેંગ્વેજના બેરિયરને પાર કરવાનું છે એન્ડ ટ્રીટ એવરી એસ્પિરન્ટ કાઇન્ડલી. એવરીવન ઇઝ ફાઇટિંગ અ બેટલ યાર. ઓકે, ક્લાસ 3ની એક્ઝામિનેશન છે, બહુ જ ગોખણપટ્ટી હોય છે, એ લોકોને પણ ઓછી મહેનત નથી. પીએસઆઈ એક્ઝામિનેશન ભાઈ દોડવાનું છે. મારથી તો મને તો અહીંયાથી 2 સીડી ચડતા હાફ લાગી જાય છે. આઈ તો સેલ્યુટ ધોઝ પીપલ, આટલું દોડે રોજ સવારે. આટલા બધા ફેક્ટ્સ મને યાદ ના રહે. એ લોકોની કરંટ કેપેબિલિટી પ્રમાણે ફૂલ મહેનત કરી રહ્યા છે, એના માટે રિસ્પેક્ટ કરો. એ લોકોની લાઈફમાં સ્ટેબિલિટી આવશે એટલે એ લોકો પાસે પણ એપ્ટિટ્યૂડ છે. દે કેન ઓલ્સો ડૂ ધીસ, બટ ઇફ યુ ગાઈઝ સપોર્ટ ધેમ, રાઈટ? આપણા ગુજરાતમાંથી બહુ જ ઓછા લોકો પાસ થાય છે યુપીએસસી એક્ઝામિનેશન. કેમ? કારણ કે એમને રાઈટ મોટિવેશન નથી મળતું. અડધા લોકોને તેવું કહી દેવામાં આવે છે કે ભાઈ તું ઠોઠ છે, તારે ક્લાસ 3 બરાબર છે. અને આના કારણે એક માહોલ બની ગયો છે કે વ્યક્તિ પોતે જ એમ વિચારે કે ના, મારા ઇન્ટેલિજન્સ લેવલ પ્રમાણે મારા માટે ક્લાસ 3 બરાબર છે. Guys, Article 1 of UNHRC, all human beings are born equal and free. બધામાં ઇક્વલ બુદ્ધિ છે, બસ ગાઈડન્સની અને નવી વસ્તુ શીખવાની જરૂર છે. એમને મેથડ બતાડી તો કરી નાખશે, પણ હા, એના માટે વિલ જોઈશે. વેર there is will, there is way. So guys, bye bye, take care. 2 messages from today. First one, be kind to everyone. એન્ડ સેકન્ડ વન, લેંગ્વેજના બેરિયરને ભૂલીને તૈયારી કરો. યુ વિલ ગેટ ફેબ્યુલસ રિઝલ્ટ, ટ્રસ્ટ મી ઓન ધીસ. ઓલ્સો આપણી જે 16થથી સક્ષમ બેચ સ્ટાર્ટ થવાની છે એમાં વી હેવ ડન 26 એડમિશન્સ આઉટ ઓફ 30 ઓલરેડી. થેન્ક યુ વેરી મચ એન્ડ વી વિલ બી ક્લોઝિંગ એડમિશન્સ soon. Our number is 7011902060 and અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે. આ લિંકની ઉપર ક્લિક કરશો તો એક ગૂગલ ફોર્મ નીકળશે, એમાં તમારી માહિતી લખશો તો we will get in touch with you for more information. Okay, after 30 seats we are going to close admissions. So we are getting 4, 5, 7 admissions on a daily basis and we are going to close it maybe in a couple of days. Okay, chalo, bye guys, take care, see you. અને આજનો વિડીયો પ્લીઝ 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 પોઝિટિવલી જોજો.